વાર્તા સાંભળવી છે। આપણી વાર્તાનું નામ છે દીકરીને ઘેર જવા દે। વાર્તાનું નામ શું છે? દીકરીને ઘેર જવા દે। એક ડોશી હતા। ડોશી પોતાની દીકરીને ત્યાં જવા નીકળ્યા। રસ્તામાં એને એક વાઘ મળ્યો। વાઘ કહે, ડોશી ડોશી તને ખાવ? ડોશી કે, દીકરીને ઘેર જવા દે, તાજી માજી થાવા દે, પછી મને ખાજે। વાઘ કે ઠીક છે। પછી ડોશી આગળ ચાલી ત્યાં તો એને રસ્તામાં એક સિંહ મળે છે। સિંહ ડોશીને કે, ડોશી ડોશી તને ખાવ? તો ડોશી કે, દીકરીને ઘેર જવા દે, તાજી માજી થાવા દે, પછી મને ખાજે। પછી વળી ડોશી આગળ ચાલતા થયા ત્યાં તો એને સાપ, વરુ, બીજા બધાય જાનવર મળ્યા। બધાએ ડોશીને એમ જ કીધું અને ડોશી એને આવો જ જવાબ આપ્યો। પછી ડોશી તો ગયા એને દીકરીને ત્યાં। દીકરીને રોજ સારું સારું જમાડે, ખવડાવે, પીવડાવે, પણ ડોશી સારી થાય નહીં। એટલે દીકરી પૂછે છે કે, માં હું તને રોજ સારું સારું જમાડું છું। ડોશીની દીકરી એને કીધું કે તમે સારા નથી થતા। પછી ડોશીમાએ કીધું, મને છે ને રસ્તામાં જાનવર મળ્યા હતા ને એ મને ખાઈ જવાના છે। એ બધાને મેં કીધું છે કે હું મારી દીકરીને ત્યાં જઈને પાછી આવું ને ત્યારે મને ખાજો। દીકરી કે, અરે માં એમાં તમે બ્યો છો શું? હું એક ભંભોટિયો તમને આપીશ, એ દોડાવતા દોડાવતા તમે લઈ જજો। ડોશી માટે તો દીકરી એક ભંભોટિયો આણ્યો। પછી ડોશી એને એમાં બેઠા અને ભંભોટિયો દોડતો દોડતો ચાલ્યો। રસ્તામાં એને વાઘ મળ્યો। ભંભોટિયા ભંભોટિયા કે ડોશી દીઠા? ભંભોટિયો કે, કિસકી ડોશી કિસકા કામ, ચલ ભંભોટિયા અપને ગામ। વાઘ તો ભંભોટિયાની પાછળ પાછળ ચાલ્યો। એને વિચાર મળ્યો કે આ ભંભોટિયો તે શું હશે, આ કેમ બોલતો હશે? અને એમ જવાબ આપ્યો। પાછળ એ ભંભોટિયાના બધાય જાનવર એને મળ્યા, સાપ, સિંહ, બીજા જાનવર, એમ બધાયને ડોશી એવો જ જવાબ આપ્યો હતો। પછી એના ઘરે ગામમાં જવા નીકળ્યા અને હળવેક દઈ અને ડોશી એમાંથી નીકળી ગયા અને ડોશીને કહે છે કે અમે તને ખાઈ જઈ। એટલામાં તો ડોશીમાં છે ને એ એકદમ ભંભોટિયામાંથી બારે નીકળી અને ઘરના બારણા બંધ કરી દીધા। બધાય જાનવર છે એ નિરાશ થઈ અને પાછા જતા રહ્યા। ડોશીમાં તો રાજી રાજી થઈ ગયા।